જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ ચિંતન અખાણી. જેટલા લોકો ડિપ્લોમા સેમેસ્ટર 4 માં છે, એ ડિપ્લોમા સેમેસ્ટર 4 ના એક્ઝામ ફોર્મ્સ જે છે એ જીટીયુ ના આવી ગયા છે. તમારા લોકો ખાસ વસ્તુ સમજવાની છે. ઓકે, અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે તમે જ્યારે ડિપ્લોમા ટુ ડિગ્રીમાં એડમિશન લેશો ત્યારે હવે બધાને ખ્યાલ છે કે ડીડી સેટ ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આવી ગયો છે અને આખી એડમિશન પ્રોસિજર એના ઉપર જ થવાની છે. મેરિટ રેન્ક પણ ડીડી સેટ ના બેઝ ઉપર થવાશે. તમારા સેમેસ્ટર 5 અને સેમેસ્ટર 6 ના રિઝલ્ટ ઉપર તમારું મેરિટ નહીં મળે. જે તમારા સિનિયર લોકો જે છે, જે તમારા એક વર્ષ આગળ હતા, એ લોકો પણ ડીડી સેટ ની એક્ઝામ 7 એપ્રિલ આપી છે. બરોબર. અને આપણે એનો કોર્સ લોન્ચ કરેલો હતો જેમાં લગભગ 2000 છોકરાઓ જોડાયા. હવે તમારા માટે પણ અમે લોકો આ જ કોર્સ લોન્ચ કરવા જઈ રહ્યા છીએ. ડિસ્ક્રિપ્શન બોક્સમાં WhatsApp ગ્રુપની લિંક છે, તમે એમાં જોડાઈ શકો છો અને એની અંદર કોર્સની આખી તમામ માહિતી આવશે કે આપણે કેવી રીતે ડીડી સેટમાં આગળ વધીશું. ઓકે, તો જે લોકોને એ WhatsApp ગ્રુપમાં જોડાવવું જોડાઈ શકે છે. જે લોકો ડિપ્લોમા 6 સેમેસ્ટરના છે, જે લોકો આપણા કોર્સમાં જોડાયેલા હોય, એ લોકો કમેન્ટ બોક્સમાં કમેન્ટ પણ કરી શકે છે કે તમને આપણો કોર્સ કેવો લાગ્યો, તો જેના કારણે જે તમારા જુનિયર સ્ટુડન્ટ્સ છે એ લોકો એ કમેન્ટ વાંચી શકે અને જોઈ શકે અને એ પ્રમાણે એ લોકો ડિસિઝન લઈ શકે. બહુ જ નોમિનલ કોસ્ટમાં રહેશે અને જબરજસ્ત રહેશે. ઓકે, અને આપણે એની અંદર ઘણી બધી મહેનત કરીશું બીકોઝ આ વખતે સ્ટુડન્ટ્સને બહુ ઓછો ટાઈમ મળે તો બટ તમારા માટે 1 વર્ષનો સમય છે. 1 વર્ષની અંદર જો તમે સરસ મહેનત કરો તો તમને જબરજસ્ત કોલેજ અને બ્રાન્ચ મળી શકે. તો આપણે એટલે આ વખતે વહેલો કોર્સ લોન્ચ કરી રહ્યા છીએ ડીડી સેટ માટે, ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ માટે. જો તમારે જોડાવવું હોય જાગૃત આવાજ સાથે, ડિસ્ક્રિપ્શન બોક્સમાં WhatsApp ગ્રુપની લિંક છે, એમાં જોડાઈ જજો. ઠીક છે. હવે તમારું જે આ સેમેસ્ટર 4 છે એના જે એક્ઝામ ફોર્મ છે એ આવી ગયા છે. એક્ઝામ ફોર્મની ડેટ શું તમને ખબર હોવી જોઈએ. તો એક્ઝામ ફોર્મની ડેટ જે છે તમારે 9 એપ્રિલ થી 21 મે ની વચ્ચે તમારે તમારા એક્ઝામ ફોર્મ ફિલ કરવાના છે. 9 એપ્રિલ થી 21 મે, પેનલ્ટી વગર. ઓકે, તો આ ડેટ્સ તમે લોકો યાદ રાખજો. અને ક્યારે ક્યાં ભરવાના છે તો જીટીયુ સ્ટુડન્ટ પોર્ટલ ઉપર જ તમારે લોકોએ તમારા આ જે છે એક્ઝામ ફોર્મ ભરવાના છે. ઓકે, the students whose exam form will be rejected by institute, જો તમારી કોલેજ તમારું એક્ઝામ ફોર્મ ચેક કરે, will not be able to get hall ticket, તો એ લોકોને હોલ ટિકિટ મળશે નહીં. એટલે તમારી કોલેજને હક છે તમારું એક્ઝામ ફોર્મ રિજેક્ટ કરવાનો અને રિજેક્ટ કરવાની લાસ્ટ ડેટ 24 મે સુધી છે. બરાબર, 24 મે dates of reject by institute. ઓકે, 22/5 થી 24 મે. બટ આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. 9 એપ્રિલ થી 21 મે તમારા એક્ઝામ ફોર્મ છે. મિસ ના કરતા, ડેટ્સ મિસ ના કરતા, બીકોઝ તમારા એક્ઝામ ફોર્મ તકલીફ પડી જશે. ઠીક છે. થેન્ક યુ સો મચ. બાય.